3 મહિના રોજ લેવાયેલી નીટની પરીક્ષા રદ કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓ કે જેઓ 2 વર્ષથી મહેનત કરતા હતા, જે નીટની પરીક્ષાને લઈને તેઓએ જે મહેનત કરી હતી ને તેના પર પાણી ફરી વળ્યું છે અને વિદ્યાર્થીઓમાં હવે નિરાશા જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ આપણી સાથે છે, પહેલાં તેઓ પાસેથી જાણીશું. શું નામ છે તમારું અને કેવી તૈયારી કરી હતી નીટને લઈને? મારું નામ શ્રેયા છે અને અમે લોકો 2 વર્ષથી ઇન્સ્ટિટ્યૂટમાં નીટ માટે મહેનત કરી રહ્યા હતા. ટીચર્સને એ બધાને બી બહુ અમારા પાછળ એમનું ટાઈમ આપ્યું છે, એફર્ટ્સ આપ્યા છે. આટલી મહેનત કરી હોય અને પરીક્ષા આપવાની આવે, કેમ કે આ પરીક્ષા રદ થઈ છે, તો કેવી તમે મુશ્કેલી પડે? શું માનો? સૌથી ટફ પાર્ટ કોઈ બી એક્ઝામ ફરીથી આપવી, જે ઓલરેડી આપી ચૂક્યા છીએ અમે લોકો. બિકોઝ કોઈ બી વસ્તુ ફરીથી સ્ટાર્ટ કરવું ઇઝ વેરી ડિફિકલ્ટ. મેન્ટલી સ્ટુડન્ટ્સને બહુ સ્ટ્રેસ પડે, લોડ પડે, ડિસ્ટર્બ થઈ જાય બધી વસ્તુઓ સાંભળીને. પેરેન્ટ્સ જેમને છોકરાઓ પાછળ આટલી મહેનત કરી છે, એમના બી 2 વર્ષ આપ્યા છે, એ લોકોને બી સિચ્યુએશન ખરાબ છે ત્યારે. તમારું નામ શું છે, કેવી તૈયારી કરી હતી અને આવા તત્વો જે લોકોએ આ પેપર લીક પાછળ સંકળાયેલા છે એમની સામે કેવી કાર્યવાહી થઈ? મારું નામ વૃષ્ટિ છે અને અમે બધા ઇન્સ્ટિટ્યૂટમાં 2 વર્ષથી તૈયારી કરીએ છીએ નીટની. અને મારા હિસાબે જે વસ્તુ 1 વર્ષ પહેલાં થઈ ગયેલી છે પાછી ના થવી જોઈએ, કેમ કે એ લોકોએ કીધું હતું કે વધારે સિક્યોરિટી છે ને અમે લોકો વધારે શું કહેવાય ઓફિશિયલ સાથે અમે આ એક્ઝામ કન્ડક્ટ કરીશું, બટ એ પાછું એવું ના થયું. એટલે એ હિસાબથી બધાને બહુ દુઃખ થાય છે કે અમે લોકોએ આટલી મહેનત કરી હતી, પ્રેક્ટિસ કરી હતી ટ્યુશન્સમાં બી, અને જે રિઝલ્ટ અમને જોઈતું હતું એ હવે પાછું જે રીનીટ થશે એમાં શાયદથી ના આવે. એક્સપર્ટ પણ આપણી સાથે છે. 2024માં આ પ્રકારની ઘટના બની ચૂકી છે, ફરી એકવાર આ પ્રકારની ઘટના બની. વિદ્યાર્થીઓ પાછળ તમે પણ એટલી મહેનત કરતા હો છો, તો કેવી તકલીફો થાય? વિદ્યાર્થીઓ તો આ 2 વર્ષથી સતત આ એક્ઝામ પાછળ લાગેલા. હજી આજે જ અમે વેકેશનનો પ્લાન કરી રહ્યા હતા કે ફેકલ્ટી વાઇઝ કે ભાઈ હવે બ્રેક પર જઈએ, નીટનું રિઝલ્ટ આવશે, જેઈની એડવાન્સ પતી જશે, પણ આજે જ સવારે આ ન્યૂઝ મળ્યા. ઇટ્સ વેરી અનફોર્ચ્યુનેટ. નવી વસ્તુ નથી પેપર લીક થવી. ઇન્ડિયામાં કે ગુજરાતમાં પેપર લીક થવું આપણા માટે બહુ કોમન વસ્તુ બની ગઈ છે, બિકોઝ આપણે આ વસ્તુને કોઈ દિવસ સિરિયસલી લીધી જ નથી. સજા કરવાની તો વાત દૂર રહી કે આપણે એ લોકોને ખાલી કાગળ પર સજા કરીએ છીએ, આપણે કોઈ એવા ઠોસ કદમ નથી ઉઠાવતા કે જેના કારણે લોકોને ડર લાગે આવો ક્રાઇમ કરતા. ધીસ ઇઝ અ બિગ ક્રાઇમ. આઈ થિંક તમે જુઓ તો છોકરાઓની મેન્ટલ સ્ટેટ સાથે કેટલો મોટી રમત રમાઈ ગઈ એમની જોડે કે 2 વર્ષ સુધી એમને પોતાનો જીવ રેડી નાખ્યો, પ્રિપરેશન કરી, ટીચર્સે પણ આટલા બધા પોતાના એફર્ટ નાખ્યા, અને ઇવેન્ચ્યુઅલી તમે સવારે ઉઠીને ન્યૂઝ જોજો તો ન્યૂઝમાં એટલું ક્લિયર આવી જાય કે એનટીએ એટલું કહી દીધું કે હવે એક્ઝામ કેન્સલ ફરીથી લેવાશે. ઇઝ ઇટ અ જોક? બીજી કોઈ કન્ટ્રીમાં તમે આવું ક્યાંય થતું જોયું છે? આપણે ચાઇનાની સાથે કમ્પેરિઝનમાં જઈએ છીએ. ચાઇના પોતાની વર્લ્ડ લેવલની બેસ્ટ એક્ઝામ કન્ડક્ટ કરવા માટે પોતાના બધા રિસોર્સિસ લગાવી દે છે અને ત્યારે જઈને એક્ઝામ કન્ડક્ટ કરે છે. આખી કન્ટ્રી એક એક્ઝામ માટે ભેગી થઈ જાય છે. એન્ડ લુક એટ ધીસ. તમે ઇન્ડિયામાં જુઓ, આટલા મોટા લેવલની એક્ઝામ તમે આવી રીતે કન્ડક્ટ કરવા માગો છો અને તમે એવું કહેવા માગો છો કે ઇન્ડિયામાં આટલું બધું યુથ છે. આ યુથ તમને પછી કેવી રીતે સપોર્ટ કરશે આગળ જઈને? હાઉ ધીસ પીપલ વિલ રિએક્ટ કે ભાઈ જે દેશમાં નીટ જેવી મોટી એક્ઝામની અંદર આટલી સ્કેમ થઈ શકતો હોય, તો પછી નાના લેવલની જે એક્ઝામ છે, ગવર્મેન્ટની એક્ઝામ કે જેમાં નાના લેવલ પર થોડો પગાર મળે છે, એ ગવર્મેન્ટ એક્ઝામમાં શું નહીં થતું હોય? બધું જ થઈ શકતું હોય છે. સિસ્ટમને કેટલું ફેલ્યોર માનો છો? કારણ કે ઓવરઓલ તો આખું સિસ્ટમ પર સવાલ ઉઠી રહ્યા છે. બટ ઓબ્વિયસ છે, સિસ્ટમનો બહુ મોટો વાંક છે આની અંદર. હવે જે આ વસ્તુ રિઝલ્ટ કરતાં બી હવે ટ્રસ્ટ પર આવી ગઈ છે કે હવે આ જનરેશન અત્યારની હાલની ગવર્મેન્ટ ઉપર કે અત્યારની જે એજ્યુકેશન સિસ્ટમ છે એની ઉપર કેટલો ભરોસો મૂકશે આગળ જતાં. કારણ કે આ વસ્તુ જ્યારે રિપીટેડલી થાય, કન્ઝિક્યુટિવલી થાય, લાસ્ટ યર બી થયું, શું શીખ્યા તમે? આ વર્ષે બી થયું, હવે એનું શું? તો આ વસ્તુ છે કે નેવર એન્ડિંગ રિપીટેડલી થઈ રહી છે. એનો મતલબ એ જ થાય કે જે બી ઓફિસર્સ જે ત્યાં બેઠીને આ વસ્તુ કામ કરી રહ્યા છે એને બહુ લાઇટલી લઈ રહ્યા છે આ એક્ઝામને. તો પછી હાઉ યુ એક્સપેક્ટ કે બાળક આને સિરિયસલી લે એન્ડ યુ ડિક્લેર કે ધીસ ઇઝ વન ઓફ ધ ટફેસ્ટ એક્ઝામ ફોર MBBS? ઇટ્સ અ જોક. સર, વિશાલ સર છે આપણી સાથે. સર, વિદ્યાર્થીઓની મહેનત છે, માતા પિતાઓના સપના કે પોતાનું બાળક જે છે તે ડૉક્ટર બને, અભ્યાસ કરીને, પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના હર્ડલ્સ જે આવે વિદ્યાર્થીઓને તકલીફ સૌથી વધારે થાય, કારણ કે તેઓની મહેનત આ 2 વર્ષથી લાગેલી છે. મા બાપના આપણા માટે ડૉક્ટર બનવું ને ગુજરાતની અંદર એક ઇમોશન્સ છે આખા ઇન્ડિયાની અંદર, કે જ્યારે બાળક જન્મે ને ત્યારે જ ઘણા માતા પિતાને એવું ડ્રીમ હોય છે કે ભાઈ મારો છોકરો ફ્યુચરની અંદર ડૉક્ટર બનશે.
જો આવી જ એક્ઝામ આ રીતે તો ટ્રસ્ટ કઈ રીતે મેન્ટેન થશે? જે વિદ્યાર્થીઓ આ વર્ષે તૈયારી કરી રહ્યા છે નીટ માટે, એમની માનસિકતા ઉપર શું થશે કે હું જે એક્ઝામ માટે તૈયારી કરી રહ્યો છું, શું આવતા વર્ષે પણ પેપર જે છે એ ઓફિશિયલી લીગલી લેવાશે? હવે બીજા જે આ વર્ષના વિદ્યાર્થીઓ છે એમની માનસિક સ્થિતિ તો રાત્રે કે કેટલાય દિવસ સુધી એમને ઊંઘ નહીં આવે કે છેલ્લા 2-3 વર્ષથી જે એક્ઝામની તૈયારી કરતા હતા, તમે એવું કહી શકો કે એક બહુ મોટો વોર એમના માટે ખતમ થઈને એક વેકેશન મોડ સ્ટાર્ટ થયો હતો. હવે ફરીથી એ જ વસ્તુની તૈયારી કરવી, ફરીથી પોતાના માઇન્ડને સમજાવવું, ફરી પેપર કેવું નીકળશે, આવા ઘણા બધા પ્રશ્નો જે છે એમને નડતરરૂપ બનશે. અને આપણા દેશની આ સૌથી મોટી એક્ઝામ કહેવાય. 23 લાખ વિદ્યાર્થીઓ જ્યારે એક સાથે એક્ઝામ આપે છે અને ફરીવાર એક્ઝામ લેવાનું ડિસિઝન એ પણ બહુ મોટું ડિસિઝન છે. કદાચ આના સિવાય બીજો કોઈ રસ્તો નીકળતો હોય તો પહેલાં એની ઉપર ચર્ચા 100% કરવી જોઈએ. લાસ્ટમાં લાસ્ટ આ ઓપ્શન એમને સિલેક્ટ કરવો જોઈએ. હવે તમે વિચારી લો કે આ ઓપ્શન સિલેક્ટ એમને કર્યો છે, મતલબ કેટલા લેવલ સુધી પેપર લીક થયું હશે. બિલકુલ, વિદ્યાર્થીઓએ જે મહેનત કરી છે, કેવું પેપર ગયું હતું, અને હવે ફરી એકવાર તમે જ્યારે પેપર આપશો તો એ કેટલું સારું જશે, કેટલી માનસિકતા તમારા માનસ ઉપર કેવી અસર થઈ છે? પેપર એકદમ મોડરેટ હતું. 720માંથી 680 સુધી બી 650 સુધી બી સ્કોર થવાનો ચાન્સીસ વધારે હોય છે, કેમ કે આ વખતેનું પેપર એટલું એકદમ મોડરેટ હતું કે તમે લોકો એમનેમ બી સ્કોર કરી શકો. બટ હવે રીનીટ લેશે તો આઈ ડોન્ટ થિંક સો કે એટલું ઇઝી એ લોકો પેપર બનાવશે. જેટલું 2024માં જેટલું હાર્ડ ફિઝિક્સનું પેપર હતું એવું જ પેપર હાર્ડ હોવાની શક્યતા હોઈ શકે છે, કેમ કે રીનીટ છે, તમે એક વખત એક્ઝામ આપી દીધી છે, એનો હાઈ સ્કોર વિચારીને હવે એ લોકો થોડું તો ડિફિકલ્ટ પેપર બનાવવાની કોશિશ કરશે જ, કેમ કે આવી રીતે ક્રાઇસિસ થતા હોય છે એના કારણે તો થશે. તો જે સિલેક્ટેડ તત્વો જે છે કે જેઓ આ પેપર લીક પાછળ લાગેલા હોય અને તેઓના કારણે આ 22 થી 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ કે જેઓ દેશભરમાંથી આ નીટ આપી હતી અને તેઓની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક અત્યારે નિરાશા જોવા મળી રહી છે. 3 મેના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા નીટની પરીક્ષા લેવાઈ હતી અને એ પરીક્ષા આખરે ફરી એકવાર રદ કરવી પડી છે, કારણ કે અગાઉ 2024માં પણ આવી જ પ્રકારની ઘટના બની હતી કે ત્યારે નીટ લેવાયા બાદ એ નીટ રદ કરવી પડી હતી અને ફરી એકવાર પેપર લીક થયાની વિગતો સામે આવી છે. અને તેના કારણે તપાસ એજન્સી દ્વારા જે તપાસ કરવામાં આવી અને આખરે આ નીટની પરીક્ષા રદ કરવામાં આવી. આપણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ છે અને એ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી. કેટલી તકલીફ પડે છે, કારણ કે 2 વર્ષ સુધી સતત જે છે તેઓ આ નીટની પરીક્ષા માટે તૈયારી કરતા હતા અને તેમના માતા પિતા છે કે તેઓએ પણ આ દીકરીઓ તેમની જે છે ડૉક્ટર બને તે પ્રકારનું સપનું જોયું હશે અને એ ક્યાંક ને ક્યાંક તેમની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે. દિગ્વી જે છે તે આપણી સાથે છે, તેમની પાસેથી જાણીશું. શું કહેશો, આખરે આ પરીક્ષા જે તમે નીટની આપી હતી એ રદ કરવામાં આવી છે, કેટલી મહેનત તમારી જે હતી અને એના પર પાણી ફરી વળ્યું? જે પણ વિદ્યાર્થીઓ નીટ આપતા હોય છે એમની 2 વર્ષની મહેનત હોય છે. આ સિસ્ટમ પૂરી 2 વર્ષની મહેનત ચેક કરે છે અમારી, કે અમે કેટલા વર્ષની આખી મહેનત છે. અને આ એકલા વિદ્યાર્થીઓની જ પરીક્ષા નથી હોતી, આ પૂરા પરિવાર સાથેની પરીક્ષા હોય છે, ઘણા બધા સેક્રિફાઈસ થયા હોય છે. પણ આ સિસ્ટમ આ વસ્તુ જોતી નથી. હવે જેને આ પેપર લીક કર્યું છે એ લોકોને જ રીનીટ જ ના થવી જોઈએ, એ લોકો માટે નીટ થવી નહીં. હવે અમે બીજી વખત રીનીટ આપીશું તો કોણે એવી શું ગેરંટી છે કે અમારું બીજી વખતનું સારું જ જશે? પહેલી વારમાં અમારો સારો સ્કોર થાય છે, અમે કેટલી મહેનત કરી છે MBBS સીટ માટે, તો હવે આ બધું કેમ થાય છે અમારા જોડે? તમારા માતા પિતાએ સપનું જોયું હશે કે દીકરી જે છે ડૉક્ટર બને, તમે એટલી મહેનત કરી, માતા પિતાએ એટલી મહેનત કરી, તમારા સર જે છે તેમણે પણ એટલી જ મહેનત કરી અને આખી તમામ મહેનત જે છે તે ક્યાંક ને ક્યાંક એળે ગઈ છે એવું લાગે? એવું જ છે, પૂરા દિવસ રાત જાગ્યા છે અમે આ એક્ઝામો માટે, બધી પૂરી મહેનત કરી છે અને છેલ્લે તમે રીનીટ કહો છો. અમે એ વખતે બી એટલું ભણ્યા, હવે તમે પાછું અમે બેસીને એનું એ સ્કોર આવે એ બધું અમને કંઈ જ ખબર નથી. અમને રીનીટ તો જોઈતી નથી, જે સ્કોર આવે છે એની પરથી જ અમને આગળ જવું છે. ચારમી છે આપણી સાથે. શું કહેશો, આ જે રીતની જે નીટની પરીક્ષા તમે આપી હતી એ સમયે કેવું પેપર ગયું હતું, ત્યારે તમે કેવી તૈયારી કરી હતી? હવે ફરી વાર તમારી નીટની એક્ઝામ આપવી પડશે તો શું લાગે છે એ પ્રકારે તમે આપી શકશો? કારણ કે હવે તો ક્યાંક ને ક્યાંક મનોસ્થિતિ પર પણ અસર થાય તમારે. બહુ જ મહેનત કરી હતી ત્યારે, બધાએ એકલાએ નહીં પણ જે એ મહેનત હતી એ પાછી કરવી એ જ એક મોટી વસ્તુ છે. એમ કે જે ભણ્યું હતું બધું એકનું એક પાછું એક ઘૂંટડે પાછું કરવું પડે. જે ટ્યુશનના ફીસ છે, હવે કેવી રીતના સ્કેડ્યુલ કરવું બધી વસ્તુઓ પાછી રીનીટ માટે, તો એ ના જ થવું જોઈએ. અમને એટલો આઈડિયા જ નથી કે હવે કેમનું ચાલુ કરવું, ક્યાંથી ચાલુ કરવું. અને બહુ ઇન્જસ્ટિસ છે અમારા માટે, જેને ખબર જ નથી આવું અને જેના માટે જેને
પેપર લીક કર્યું છે, જેને પેપર, એ લોકોને જ ખાલી સજા થવી જોઈએ. અમે લોકો પાછા નીટ કેમ આપીએ બધાને? કેટલા કલાક વાંચન કરતા હતા તમે? તમારે ઘણા શોખ હશે એને બાજુ પર રાખી દીધા હશે, ક્યાંક ફરવા જવાનું જે આયોજન થયું હશે અથવા કોઈ લગ્ન પ્રસંગ આખા 2 વર્ષ દરમિયાન તમે હશે તો એને સ્કીપ કર્યા હશે. તો એ તમામ વસ્તુઓ તમે સ્કીપ કરી અને આ પરીક્ષા માટે તૈયારી કરી હશે અને ફરી એકવાર હવે નીટ આપવાની વાત આવે તો કેટલું તમને તકલીફ થાય છે? શું અમે લોકો બધા 12-13 કલાક ભણ્યા હતા, રાત્રે જાગીને ભણતા હતા, ક્યાંય અમે બહાર નહોતા બહુ જતા, કોઈને બી મળતા કરતા નહોતા, અમે ખાલી બુક્સમાં જ ભણ જ કરતા હતા. તો હવે બધું વસ્તુઓ પાછું કરવી અને આ બહુ એક અનફેર છે બધા જ સ્ટુડન્ટ્સ માટે, જે લોકો એકચ્યુઅલી કંઈક કર્યું જ નથી અને બિચારા બધું મહેનત કરી રહ્યા છે બધા માટે. દિયા પણ આપણી સાથે હતી. દિયા, કેવી એક્ઝામ તમે ત્યારે નીટ આપી હતી, એ કેવી ગઈ હતી એક્ઝામ? અને હવે ફરી એકવાર એવું તમને જાણવા મળે છે કે ફરી તમારે નીટ આપવી પડશે કારણ કે જે આપી હતી એક્ઝામ એ રદ થઈ છે. એ વખતે મારી નીટ બહુ મસ્ત ગયેલી અને આ બીજી વાર આપવામાં અને એ પહેલાંમાં આપવામાં બહુ ફરક છે, કારણ કે એ વખતે અમે 2 વર્ષથી કન્ટિન્યુ ભણતા હતા એટલે અમને બધું ફાવતું જ હોય, પણ હવે એક જ મહિનામાં આટલું બધું કરવું એ થોડું પોસિબલ તો ના જ કહેવાય. અને જે લોકો ટોપર્સ છે, જેમને બહુ જ મહેનત કરી છે, આખી દિવસ રાત બધું કરીને, એ લોકો માટે તો ઇનજસ્ટિસ કહેવાય જ કે કેમ લેવી છે બીજી વાર નીટ. હરમિત સર છે, તેઓ પણ આપણી સાથે છે. 22 લાખ જેટલા વિદ્યાર્થીઓ જે દેશભરમાંથી જ્યારે આ પરીક્ષા આપતા હોય ત્યારે એ તમામના સપનાઓ આ પરીક્ષા સાથે જોડાયેલા હોય, તેઓની મહેનત જોડાયેલી હોય અને કેટલાક એવા તત્વો કે જેઓ આ પેપર લીક સાથે જોડાયા હોય અને એવા તત્વોના કારણે ફરી એકવાર એ મહેનત કરવી પડશે, વિદ્યાર્થીઓએ નીટ આપવી પડશે. હરમિત સર આપણી સાથે. સર, શું કહેશો? આ વિદ્યાર્થીઓની સાથે તમે પણ એટલી મહેનત કરી હશે અને એ ક્યાંક ને ક્યાંક હવે ફરી એકવાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડે છે. સૌ પ્રથમ તો હું એવું કહીશ કે આ ભારત દેશ માટે બહુ જ શરમજનક પરિસ્થિતિ છે. જે સેન્ટર પર જ્યાં જે વિદ્યાર્થીઓ આ ચીટિંગના કેસમાં સંડોવાયા હોય એમના પર જ કાયદાસરના પગલાં થવા જોઈએ. આમાં બીજા કોઈ વિદ્યાર્થીઓનો કોઈ વાંક નથી. બહુ મહેનત કરેલી હોય, 700 દિવસ તપસ્યા કરી હોય, બધું છોડીને પોતાનું એક સપનું વિચાર્યું હોય કે ગમે તેમ નામની આગળ ડૉક્ટર લગાડીશ જ. મા બાપની કપરી પરિસ્થિતિ હોય, કેવી રીતે આગળ, એક તો ભારત દેશના અંદર જો ગવર્મેન્ટ હોસ્પિટલમાં આપણને એડમિશન ના મળે તો બહુ જ મોંઘું છે મેડિકલ સાયન્સ ભણવું, છતાં પેરેન્ટ્સે પાછળ પીઠ થાબડી હોય કે ના બેટા તું મહેનત કર, અમે પાછળ પહોંચી વળીશું. એમને જ ખબર હોય કે કેવી રીતે પોતાના ગાલને લાફા મારીને રાતા લાખવા પડશે, પણ પેરેન્ટ્સ એવું વિચારતા નથી, બહુ જ મહેનત કરે છે. એવામાં આ પરિસ્થિતિ જો ઊભી થાય તો મારા પ્રમાણે જે વિદ્યાર્થીઓ આમાં સંડોવાયા હોય એમની નીટ રદ કરી દેવી જોઈએ. એમને દુનિયાના કોઈ પણ ક્ષેત્રના અંદર ડૉક્ટર બનવાની પરવાનગી રદ થઈ જવી જોઈએ. આવા કોઈ પગલાં થશે તો જ આગળ આ બંધ થશે, કેમ કે 2024માં પણ આવું થયું હતું અને વારંવાર એકાદ વર્ષના અંતરે આવું વારંવાર થવું એ મારા ખ્યાલથી સિસ્ટમ પરથી, નીટ ઉપરથી, એમ્સ પરથી વિદ્યાર્થીઓનો ભરોસો ઉઠાવી દેશે. નીટની પરીક્ષા રદ થઈ છે, સાથે જ જે છે એ પેપર લીક થતાની સાથે જ જે નીટની પરીક્ષાની જેમને તૈયારીઓ કરી હોય તે વિદ્યાર્થીઓ મારા આક્રોશ છે, ક્યાંક તકલીફ પણ છે, વેદના પણ છે. બેન, તમે કેવી તૈયારીઓ કરી હતી ને હવે પેપર રદ થયું છે, પેપર લીક થયું છે, કેવી તકલીફ? તકલીફ તો ઘણી થાય છે, કારણ કે નીટના પહેલાં 1 મહિનામાં એટલી મહેનત કરી હશે કે વિચારી ના શકો તમે. આખી રાત દિવસ મહેનત કરી, કારણ કે 25નું પેપર હાર્ડ હતું અને 24માં માર્ક્સ લીક હતું. એટલે અમને આ વખતે એવું હતું કે ભાઈ આ વખતે મોડરેટ હશે પેપર અને અમારો સ્કોર સારો જશે એટલે અમે MBBSમાં પ્રવેશ કરશું, પણ આ લીક થયું છે એ બહુ જ ખરાબ છે, કારણ કે અમારું જ ડિમોટિવેટ થાય છે. અમે એ વરી પાછું રિવાઇઝ કરવાનું, વરી પાછું એક્ઝામ દેવા જશું જો હશે તો. 2 વર્ષ સુધી ખૂબ જ મહેનત કરી હતી. એક સપનું હતું કે એક સારો સ્કોર લાવીને MBBSમાં ડૉક્ટર તરીકેની આપણી ફરજ નિભાવીએ, પરંતુ આ સપનું અધૂરું રહી ગયું કે 2024માં જેવી ઘટના થઈ તેવી જ ઘટના 2026માં રિપીટ થઈ છે. તો અમને ખૂબ જ દુઃખ થાય છે કે અમારી મહેનત પર પાણી ફરી વળ્યું. એક વસ્તુ છે કે નીટે પાછી કેન્સલ કરીને બીજી તક આપી છે અમને, પરંતુ અમારી જે મહેનત હતી કે જેમાં અમે ધાર્યું હતું કે પેપર સરળ હોવાના કારણે સ્કોર સારો થશે, એ અમારી તક અમે ગુમાવી ચૂક્યા છીએ. નહીં, તકલીફ તો વધારે છે અને વેદના પણ વધારે છે. એનું કારણ છે કે આ બ્રાઇટ વિદ્યાર્થીઓ જ્યાં કન્ટિન્યુ 24 કલાક મહેનત કરતા હોય, કેટલા પ્રસંગ એમને છોડી દીધા છે, કેટલા એમને ધાર્મિક તહેવારો પણ છોડી દીધા છે, અને એ લોકો એ રીતે મહેનત કરતા હોય અને લાસ્ટમાં જો રિઝલ્ટ આવે એના પહેલાં એમ કહેવામાં આવે કે હવે નીટની એક્ઝામ રદ થઈ છે, તો હંમેશા ખરાબ જ લાગે છે અને દુઃખ જ લાગે છે. એનું કહે વિદ્યાર્થી અને વાલીઓ બંનેને આ નુકસાનકારક જ છે અને ભવિષ્યમાં આવું ન થાય એના માટે ખૂબ એક કડક કાયદો લાવવાની જરૂર છે. આ તો ભારત આખા દેશની અંદર લેવાતી નીટ અને JEEની એક્ઝામ હોય
અને આવા પ્રકારની એક્ઝામની અંદર પણ જો પેપર લીક થઈ જતું હોય તો એક જ વખત એવા પ્રકારનો જો દાખલો બેસાડવામાં આવે કે આવા અસામાજિક જે તત્વો છે એમની ઉપર કડકમાં કડક જો કાર્યવાહી કરવામાં આવે તો સત્વરે આ પ્રકારનું દૂષણ છે દૂર કરી શકાય, અથવા NTA દ્વારા આખા રાષ્ટ્રની અંદર જો પરીક્ષાનું સંચાલન ન થઈ શકતું હોય તો જૂનું શરૂઆતની અંદર આપણી જે ઓલ્ડ સ્કીમ હતી ગુજરાત બોર્ડ અને ગુજકેટ, એમના મેરિટ ઉપરથી જો મેડિકલની અંદર એડમિશન આપવામાં આવે તો આવો બાળકોને કોઈ પણ પ્રકારનો અન્યાય છે ન થાય. અને એ બંને પરીક્ષાઓની અંદર ગુજરાત સરકાર દ્વારા સંપૂર્ણપણે નિષ્પક્ષ રીતે અને સ્પષ્ટ અને પવિત્ર એક્ઝામ છે એ લેવાતી જ હતી અને એમના દ્વારા જ અત્યાર સુધીના બધા ડોક્ટરો બનેલા છે. ચોક્કસથી જે રીતના અહીંયા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓમાં આક્રોશ છે જે છે, સાથે જ અનેક તકલીફો છે, કેમ કે 2 વર્ષ દરમિયાન જે છે તેઓએ કોઈ પણ પ્રકારના વાર તહેવાર કે પ્રસંગોનો આનંદ નથી કર્યો, સખત મહેનત કરી છે અને આજે પેપર રદ થયું છે ત્યારે ભારે વેદના સાથે એક આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. लेकिन ये सेकंड टाइम हुआ, दूसरी बार ऐसी हुई तो विद्यार्थी जो 2 साल से मेडिकल या डेंटल या इंजीनियरिंग में एडमिशन लेने के लिए नीट यूजी की एग्ज़ाम देते तो वो और उनकी फैमिली पूरी स्ट्रेस में होती है और इतनी गर्मी में समर में उनको एग्ज़ाम देने की होती है और स्ट्रेसफुल रिलैक्स होते हैं, बाद में मालूम पड़ता है कि उनकी मेहनत फैल गई है, अब दोबारा एग्ज़ाम देने पड़े तो बच्चों की मनोस्थिति बिगड़ जाती है. तो आई रिक्वेस्ट गवर्नमेंट, मैं गवर्नमेंट को प्रार्थना करता हूँ कि जो लोग इसमें इन्वॉल्व हैं उससे स्ट्रिक्ट एक्शन ले, उसे पकड़े और एक एग्जाम्पल बैठाए कि आने वाली जनरेशन में कोई भी ऐसा पेपर लीकिंग का ट्राई ना करे.